નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। રાજ્યમાં સરની કામગીરી ધમાલ અને સ્થાનિક સ્વરાજ માટે બેઠકોની ફાળવણી વચ્ચે ઈડબ્લ્યુએસ રાજકીય અનામત માટે સવર્ણો મોરચો માંડવાની તૈયારીમાં છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસીને 27% અનામત મળી ત્યારથી સવર્ણોમાં અન્યાય થયાની લાગણી છે। ઈડબ્લ્યુએસ રાજકીય અનામતની માંગ પાછળનો એક તર્ક એવો છે કે ઓબીસીને મળેલી અનામતથી ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જનરલ કેટેગરીની સીટો ઘટતા સવર્ણોનું પ્રતિનિધિત્વ પણ ઘટ્યું છે। સવર્ણોને લાગે છે કે ઈડબ્લ્યુએસ માટે 10% રાજકીય અનામત આપવાથી સરપંચથી લઈને જિલ્લા પંચાયતના પ્રમુખ સુધીના તમામ નેતૃત્વની તકો જળવાઈ રહેશે। આ માંગનું મૂળ 2015ના પાટીદાર અનામત આંદોલનમાં છે, જેમાં પાટીદાર સમુદાયે ઓબીસી સ્ટેટસની માંગ કરી હતી, જેના પરિણામે 2019માં કેન્દ્ર સરકારે ઈડબ્લ્યુએસ માટે 10% અનામતની જોગવાઈ કરી। લાંબા સમયથી ચાલતી ચર્ચા હવે આંદોલનનું રૂપ રહી રહી છે તેમ લાગી રહ્યું છે। જો કે આ માંગણીની શરૂઆત પાટીદાર યુવાનોએ કરી, પરંતુ હવે એમાં બિન અનામત વર્ગના અન્ય સમાજો પણ જોડાયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા 10% અનામતની માંગ સાથે પાટીદારો, ક્ષત્રિયો, બ્રાહ્મણો, સોની અને જૈન સમાજના આગેવાનોએ બેઠક કરી, જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 10% ઈડબ્લ્યુએસ અનામત લાગુ કરવાની માંગ ઉઠી રહી છે। એટલું જ નહીં, પણ આગેવાનોનો એક મત એવો પણ રહ્યો છે કે વિસ્તારોમાં ઓબીસીની વસ્તી નથી અથવા તો નહીવત છે, ત્યાં ઓબીસી અનામત નાબૂદ કરવામાં આવે। ત્યારે સવાલ એ છે કે સવર્ણ સમાજોને આવી માંગ કરવા પાછળના જવાબદાર કારણો આખરે છે શું? શું આ પ્રકારનું અનામત એ શક્ય છે? આ વિષય પર આજનું મહામંથન કરીશું। તો ગુજરાતને આપણે પ્રગતિશીલ રાજ્ય કહીએ છીએ, અને એ પણ એટલા વર્ષોમાં રાજકીય સામાજિક નેતૃત્વ મોટે ભાગે કેટલીક જાતિઓ સિવાય કોઈના હાથમાં આવ્યું નથી। ગુજરાતના પછાત વર્ગોમાં આવેલા શિક્ષણના કારણે એ સમાજો પણ ચેતનવંતા થયા છે, અને ચૂંટણીઓમાં આ વર્ગોની ભાગીદારી પંચાયતથી માંડીને સંસદ સુધી એ સતત વધતી રહી છે। ગુજરાત એવા નાજુક વળાંક પર ઊભું છે જ્યાં કોર્ટોના ચુકાદાઓથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પછાત વર્ગોને 27% અનામત આપવાનો હુકમ કરે, સરકારોને આપવું પણ પડે, પરંતુ સવર્ણ સમાજમાં હવે એ માંગ ઉઠી રહી છે કે આમાંથી અમારો એકડો ક્યાંક નીકળી જવાનો છે અને રાજકીય પ્રતિનિધિત્વ એ ક્યાંય બચવાનું નથી, એવો ભય અત્યારે ગુજરાતમાં સવર્ણ સમાજ એ વ્યક્ત કરી રહ્યો છે। હકીકત એ પણ છે કે આર્થિક રીતે નબળા વર્ગની વાત જ્યારે ચૂંટણીઓમાં કરીએ તો એ ચૂંટણી પંચાયતની હોય કે સંસદની હોય, ચાહે એ વ્યક્તિની પસંદગી કચડાયેલા સમાજમાંથી કરવાની હોય કે ઉજળિયાત સમાજમાંથી, સમાજના નબળા વર્ગમાંથી પણ સબળાને શોધીને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવે છે। આ બધું આપણે જોઈએ છીએ, અને નબળાને પ્રતિનિધિત્વ આપેનો એક દમ એ બધાએ ભરે છે। મૂળ તો આપણા ગુજરાતમાં બે મુખ્ય રાજકીય પક્ષો, જ્યારે કે પ્રતિનિધિત્વ એ સબળ રીતે એ આર્થિક રીતે સમૃદ્ધ વ્યક્તિ હોય, સદ્ધર વ્યક્તિ હોય એને જ મળે છે। આપણે એવું કહીએ કે આ તો એસસી માંથી આવે છે, એસટી માંથી આવે છે કે ઓબીસી માંથી આવે છે, પણ આપણે બધા એ જાણીએ છીએ કે એ સમાજોમાંથી પણ જેને ટિકિટો મળે, જેને રાજકીય પક્ષો ઉભા રાખે છે, એ પણ કોઈ પણ રીતે એ નબળા હોતા નથી, પરંતુ એક વ્યવસ્થા છે, એક અનામતની વ્યવસ્થા છે, અને એના કારણે એ સમાજોમાંથી જે કહી શકે, કીધું કરી શકે, અથવા તો એની પાસે પૈસા ટકે સુખી હોય, સમાજમાં થોડુંક વર્ચસ્વ હોય, એ વ્યક્તિ એ ચૂંટણીના મેદાનમાં જંગ જીતી જાય છે। ગુજરાતમાં મહાનગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી ટકોરા મારી રહી છે, અને એવા સમયે સવર્ણો ગાંધીનગરમાં મળે, નક્કી કરે કે અમને પણ પ્રતિનિધિત્વ આપો, અને આ નિર્ણય ના કરો ત્યાં સુધી ચૂંટણી ઊભી રાખો, તો સમાજના કેટલાક પ્રશ્નો છે એના જવાબો સરકાર પાસે છે, પણ એ પ્રશ્નોની ચર્ચા આપણે મહામંથનમાં કરવાની છે। બીજો મુદ્દો આજનો એ પણ છે કે અત્યાર સુધી માત્ર પાટીદારો એ શરૂ કરેલો આ મુદ્દો કે ભાઈ તમે ઈડબ્લ્યુએસ આપી, ઇકોનોમિક વીકર સેક્શન ને 10% શિક્ષણ અને રોજગારીમાં અનામત મળે છે, એ વ્યવસ્થા 2019થી અત્યાર સુધી લાગુ થઈ છે। એના લાભ પણ એ સમાજના નબળા વર્ગો, સમાજનો નબળો વર્ગ એ લઈ રહ્યો હશે, પણ હવે એ પાટીદારોની માંગમાં એ બ્રાહ્મણ પણ જોડાયા, ક્ષત્રિયો પણ જોડાયા, અને સમાજના એવા વર્ગો જે બિન અનામત વર્ગમાં આવે છે એ પણ એ હવે માંગ કરી રહ્યા છે કે તમે અમારું પણ સાંભળો। આજની તારીખે જોવાની વાત એ છે
કે જે પણ લોકો પાટીદારોની સાથે જોડાયા છે ને આજે ગાંધીનગરમાં જેમણે જેમણે મિટિંગ કરી, પાટીદારો તો ઠીક હજુ પણ ગામડાઓમાં ઘણા બધા છે, પણ તમે બ્રાહ્મણોની વાત કરો, વર્ષો પહેલા એમણે ગામડાઓ છોડી દીધા, મહાનગરપાલિકા માટે લડતા હશે, અમસ્તી પણ ટિકિટો એમને મળે છે. વાણિયાઓ જેણે વર્ષો પહેલા માલ મિલકતો પણ વેચી દીધી ને એમણે પણ ગામ છોડી દીધા, એમની પણ સામાજિક મજબૂરીઓ હતી, એમણે શહેરોમાં વસવું પડ્યું, એ પણ એવું કહી રહ્યા છે કે અમને તમે 10% અનામતમાં સમાવેશ કરો. સોની અને એવી નાની નાની જાતિઓ જે સવર્ણ સમાજમાં આવે છે એ પણ વર્ષો પહેલા એ ગામડાઓને છોડી ચૂકી છે. કદાચ કોઈ નાના ટાઉનમાં કોઈ સોની કામ કરતો હશે તો રહેતો હશે મોટા કોઈ શહેરમાં. તો નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, એ તમે સરપંચની ચૂંટણી કહો, ગામડાની ચૂંટણી કહો, ગ્રામ પંચાયતની ચૂંટણી કહો, આ તમામ વાતોમાં ક્યાંય સવર્ણ સમાજ એક્ટિવલી અત્યારે આપણને દેખાતો નથી. પણ એ માંગ કરી રહ્યો છે કે 10% તમે બંધારણના રીતે જો અમને શિક્ષણ અને રોજગારમાં ચાન્સ આપ્યો હોય તો અમને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ એ ચાન્સ મળવો જોઈએ. બીજી બાજુ એ રાજકીય પક્ષો પણ મેં કીધું એમ કે એવા સબળા લોકોને શોધીને એ ચૂંટણીના મેદાનમાં ઉતારે છે કે માનો કે ખરેખર કોઈ આર્થિક રીતે નબળો માણસ છે, તમે બંધારણની રીતે જોગવાઈ કર્યા મુજબ એ સમાજ છે તો એ આર્થિક રીતે નબળો છે એવું ચિહ્નિત કર્યું છે, પણ એ સમાજમાંથી પણ સબળાને શોધીને ચૂંટણીના મેદાનમાં ઉભા રાખવાનો ટ્રેન્ડ છેલ્લા કેટલાક વર્ષોમાં જબરજસ્ત એ હાવી રહ્યો છે. અથવા તો આપણે બધાની એ સમજ છે કે જેની પાસે કશું નથી એને કોઈ ઊભું પણ નથી રાખવાનું અને આપણે ચૂંટતા પણ નથી, ચાહે ગમે એટલો સારો માણસ હોય. તો એક એવા નાજુક ટર્ન પર ગુજરાત ઊભું છે જ્યારે માર્ચ એપ્રિલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એ રાજ્ય ચૂંટણી કમિશનને કરાવવી પડશે. મહાનગરપાલિકાઓ જે નવી બની એની ચૂંટણીઓ પણ કરાવવી પડશે. એના સીમાંકનનું કામ પણ મોટે ભાગે પૂરું થઈ ગયું છે. ને એવા સમયે આ સમાજો એવી માંગ કરી રહ્યા છે કે તમે અમને પણ પ્રતિનિધિત્વ આપો. એક સૌથી મોટો મુદ્દો વસ્તીના આધારે પ્રતિનિધિત્વનો એ પણ છે કે ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજ એ સરા જાહેર એ કહી ચૂક્યો છે કે અમારી વસ્તી તો 55% છે, તમે અમને ચણા મમરાની જેમ ચૂંટણીઓમાં પ્રતિનિધિત્વ આપો છો. તમે બીજા બધા સમાજને તમે ઉમેરો, રબારી, ચૌધરી, ભરવાડ, સથવારા, આ બધા સમાજને તમે ઉમેરો તો આજની તારીખે એવો દાવો થઈ રહ્યો છે કે ગુજરાતમાં 75%થી વધારે ઓબીસી સમાજની વસ્તી છે. જ્યારે વસ્તીનું આવડું મોટું પ્રમાણ હોય, જ્યારે સુપ્રીમ કોર્ટ એ 27% કહેતું હોય, ઝવેરી કમિશન એકવાર કહી દે કે 27% ચૂંટણીમાં અનામત એ ઓબીસી સમાજને મળવી જોઈએ અને એની સાથે તમામ વ્યવસ્થાઓ એ કોર્ટના ચુકાદા પછી ઓબીસી સમાજને 27%ની વ્યવસ્થા થઈ હોય, જો વસ્તીના આધારે તમે કહો છો તો કાલે ઉઠીને એ માંગ પણ ઉઠશે કે જે તમે અમને આપ્યું છે એ અમારી વસ્તીના 3જા ભાગનું પણ નથી. હું માનું છું કે, અને જ્યારે હું કહું છું, હું એટલે કહું છું કે ગુજરાત એ ખૂબ નાજુક ટર્ન પર ઊભું છે. આ તમામ આગેવાનો છે, કેટલાક મારા સવાલો છે, કેટલાક તમારા સવાલો પણ હું આજે ચર્ચામાં પૂછવાનો છું. મુદ્દો આમ નવો છે અને કેટલીક દ્રષ્ટિએ મેં કીધું એમ કે ગુજરાત માટે ખૂબ નિર્ણાયક છે અને નવો પણ છે. આપણી સાથે આપણો મુદ્દો છે કે સ્થાનિક સ્વરાજમાં ઈડબ્લ્યુએસના અનામતની માંગ આખરે ઉઠી કેમ. આપણી સાથે 4 વક્તાઓ છે. દિનેશભાઈ બાંભણિયા છે, પાટીદાર અગ્રણી છે, શંભુભાઈ દેસાઈ છે, ઓબીસી SC ST એકતા મંચના પોતે મહામંત્રી છે, એમનો મત પણ આજે લઈશું. ડોક્ટર અશ્વિન ત્રિવેદી છે, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના એ પોતે અધ્યક્ષ છે, અને વિરેન્દ્રસિંહ જાડેજા છે, એ પોતે ક્ષત્રિય સમાજના અગ્રણી છે. તો સૌથી પહેલા ડોક્ટર ત્રિવેદી તમને પૂછું છું કે તમે લોકો તો ક્યાંય ગામડામાં રહ્યા પણ નથી, તમારી સામાજિક મજબૂરીઓના કારણે તમારે પહેલા જ ગામડાઓ છોડી દેવા પડ્યા છે. હું માનું છું કે તાલુકા સેન્ટર પણ તમારી વસ્તી ખૂબ ઓછી છે. આજે જ્યારે તમે બ્રાહ્મણો વતીથી આ મિટિંગમાં ભાગ લેવા ગયા કે શું માત્ર તમે લોકો શહેરો માટે જ આ માંગ કરી રહ્યા છો કે અમારા ભાગે પણ 10% આવે ને કોઈએ જ્યારે ટિકિટોનો બંટવારો થાય, એ સીટોની અનામત થાય તો મુખ્ય રાજકીય પક્ષોએ તમને બ્રાહ્મણ તરીકે જ મેદાનમાં ઉતારવા પડે? મારી સમજ એવું કહે છે કે શહેરોની બહાર દાયરામાં તમારી વસ્તી ખૂબ લિમિટેડ છે. મારે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ સમજવો છે, કારણ કે આ મુદ્દે અત્યાર સુધી હું પાટીદારોનો સવાલ પૂછતો હતો, આજે આ સવાલ તમને પણ કરું છું. પણ અત્યારે હળવદ સાઈડ જુઓ, તમે સુરેન્દ્રનગર ચોટીલા છોડો ને પછી બ્રાહ્મણો રાજકોટ સુધી આગળ જાઓ
તો બ્રાહ્મણોનું વર્ચસ્વ રહેલા ગામડાઓ રહેલા છે. આ બાજુ ઉત્તર પ્રદેશમાં જાઓ, ઉત્તર ગુજરાતમાં જાઓ તો ત્યાં પણ બ્રાહ્મણો રહેલા છે. તમે રાજકીય વિશ્લેષક તરીકે જો આગળ વધતા હોઈએ ને તો ત્યારે તાલુકા પંચાયતની એકલી વાત નથી. જયારે જિલ્લા પંચાયત આવતી હોય, મ્યુનિસિપાલિટી આવતી હોય, નગરપાલિકા આવતી હોય તો સમાજનો વ્યક્તિ છે ને એ રાજકારણમાં આવવો જોઈએ, પણ સમાજમાં રાજકારણ ના આવવું જોઈએ. પણ દરેક સમાજ ઈચ્છે કે અમારું એક પ્રતિનિધિત્વ છે ને એ રાજકારણમાં હોવું જોઈએ, તો અમારો અવાજ ઉઠાવે. પણ એ ગામડું હોય, શહેર હોય, નગર હોય કે રાજ્ય હોય, દરેક જગ્યાએ આ એક દરેક લોકોની ખાલી બ્રાહ્મણોની વાત નથી કરતો, દરેક જ્ઞાતિની આ મેન્ટાલિટી રહેલી છે. હવે 10% અનામતની વાત કરીએ ને તમે, તો જો શિક્ષણમાં આપ્યું, રોજગારીમાં આપ્યું, તો ઇલેક્શનમાં કેમ નહીં? તમે રોટેશન પ્રમાણે જો કાર્ય કરવા જઈ રહ્યા છો અને જયારે જે 12,000 15,000 લોકો એક જ સમાજના હોય અને એમાં તમે અન્ય સમાજના લોકોને રોટેશન પ્રમાણે એ ટિકિટ આપી દો, તો એ પરિણામ શું આવે? કેવી રીતે સ્વીકારે સમાજ એને? કઈ રીતે એની જ્ઞાતિ વાડામાંથી બહાર આવે વ્યક્તિ? એ આ ગુજરાતના રાજકારણમાં શક્ય નથી ક્યાંય. એટલે તમે આ રોટેશન પદ્ધતિ જે કરે છે ને એ ઝવેરી પંચના જે માર્ગદર્શક સૂચનાઓ સુપ્રીમ કોર્ટે આપી છે અને ઝવેરી પંચે આપી છે, જે એમાં અને એમાં જે માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી છે, નિયમો નીતિ નિયમો જાહેર કર્યા છે અને બંધારણમાં જે જોગવાઈ આપી છે, બરાબર, તો એ પ્રમાણે રાજ્ય સરકાર અમલ કરે એવી અમારી માંગ છે. ક્યાંય વાંધો વિરોધ નથી આમાં, કે કઈ આંદોલન મોટા પાયે ઉગ્રકાયે કરી દેવાનું હોય એવી વાત પણ નથી આવતી કઈ બ્રહ્મ સમાજની. પરંતુ પાટીદાર સમાજે જે દિનેશભાઈએ જે મુહિમ ચલાવી છે એના કારણે 10% અનામત મળ્યું, તો બધા સમાજ એનો લાભ લે છે. સવર્ણ સમાજ 100 થી વધુ જ્ઞાતિઓ આનો લાભ લે છે. એકલા દિનેશભાઈ તો લેવાના નથી, દિનેશભાઈને જરૂર પણ નથી, મારે પણ જરૂર નથી. સમજો તમે, તો અમે લડીએ છીએ શેના માટે? તો અમારી આવનારી પેઢી માટે જ લડીએ છીએ. તમે જુઓ છો કે અમારા અત્યારે 11 થી 12 ધારાસભ્યો છે. આવનાર વખતમાં એવો સમય આવશે ને રોટેશન પદ્ધતિમાં, કદાચ હું જાણું છું ત્યાં સુધી 7 પણ નહીં રહે, 5 પણ નહીં રહે. તો આવી જ પરિસ્થિતિ એ બીજા અન્ય સમાજની છે, ક્ષત્રિય સમાજની છે, પાટીદાર સમાજની છે. અને એક આ સેન્સિટિવ મુદ્દો દિનેશભાઈ ઉભો કર્યો અને એમને ખૂબ જ ધન્યવાદ આપું છું બ્રહ્મ સમાજ તરીકે. અને દરેક લોકો છે ને એમાં જોડાયા છે ને અમારા દરેક સાંસદો છે, ધારાસભ્યો છે, દરેક પાટીદાર સમાજના, રાજપૂત સમાજના હોય તો એનું એક આ સમર્થન આપવું જોઈએ એમને. અને આ વાતને, અને જે એમની કોઈ બીજી વાત નથી, અમારી કોઈ બીજી વાત નથી કે ભાઈ અમે જે સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી છે અને હમણાં ઉત્તર પ્રદેશમાં તમે જુઓ કે જે થયું વિકાસનો કેસ થયો અને એક વિકાસના કેસમાં જે ગાઈડલાઈન બહાર પડી એ પ્રમાણે ચૂંટણી થઈ ઉત્તર પ્રદેશમાં. તો આવી જ ચૂંટણી છે મહારાષ્ટ્રમાં હમણાં પૂરી થઈ, બિહારમાં પૂરી થઈ. તમે બધી જગ્યાએ જોવો છો તો એ પ્રમાણે રોટેશન પદ્ધતિ પ્રમાણે જ્ઞાતિ વાતીના વાડા હોય અને એ પ્રમાણે જે વસ્તી વધાર હોય અને એ વસ્તી વધાર હોય એના લોકોને ટિકિટ આપો તો રાજકીય પક્ષોની એ ટિકિટ પર ચૂંટાય અને એનું સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોય, રાજકીય પ્રતિનિધિ કરતા હોય, સમાજની વાત રાજકારણમાં રજૂ કરતા હોય, રાજકારણની વાત સમાજમાં સરકારમાં રજૂ કરતા હોય. સરકાર અને જ્ઞાતિ સાથે, સમાજ સાથે એક સારી રીતે સમન્વય થઈને કાર્ય થઈ શકતું હોય છે. તો એવી અમારી એક માંગણી છે. સૌથી વધુ વાત છે આમાં, કોઈ બીજી આડીઅવળી 10%ની જ વાત છે. ડોક્ટર ત્રિવેદી, એક સવાલ એ પણ છે, તમે એવું કીધું કે અમારા આટલા ધારાસભ્યો છે અને આગળ જતા તો 5 નહીં બચે, 7 નહીં બચે, પણ એક સૌથી મોટો આરોપ તમારા ઉપર એ થઈ રહ્યો છે, તમારા સમાજ પર એ થઈ રહ્યો છે, સવર્ણો પર થઈ રહ્યો છે કે રાજકીય પક્ષો ટિકિટો ગમે એને આપે, બંધારણ પ્રમાણે એમને અનામત મળી છે, એ લોકોનું પ્રતિનિધિત્વ ધારાસભા અને સંસદોમાં જાય તો છે, પણ સત્તાઓ તો હંમેશા એ સવર્ણ સમાજો પાસે જ રહી છે. એ સૌથી મોટો આરોપ છે. કોણે કીધું? અત્યારે હાલ ગુજરાત સરકારમાં જો તમારે એકમાત્ર પ્રતિનિધિ છે કનુભાઈ દેસાઈ, બ્રાહ્મણ સમાજના. તમને હું 1000 મત બતાવું. તમે જુઓ છો કે તમને હું 1000 મત બતાવું. સરકારમાં અમારા 10 થી 12 મંત્રીઓ હતા, 10 થી 12 મંત્રીઓ હતા, 20 થી 25 ધારાસભ્યો રહેતા હતા. તમને હું 1000 મત બતાવું. અને આગામી સમયમાં પણ આવું રહ્યું રોટેશન પદ્ધતિ તો 5 થી 7 માં અમે સમેટાઈ જઈશું. તમે દિનેશભાઈ આપેલા 4-5 મુદ્દા પકડી લીધા છે, તમે એની આજુબાજુ રહો છો, મારા સવાલનો જવાબ નથી આપતા. હું એ કહું છું કે ચૂંટાઈ ગમે તે, ખરેખર નિર્ણય કરનારો એ સવર્ણ સમાજ આજે પણ છે. એ કોણ ના પાડી શકે છે મને કહો? તમે જેને બંધારણના આધારે આપણે ચૂંટીને મોકલીએ છીએ, શું એ લોકો એ સમાજ માટે ક્યારે અવાજ ઉઠાવી શકે છે? તમે લોકો તો ચૂંટાયા પછી બધા પાર્ટીના થઈ જાય છે, બધા પાર્ટીના થઈ જાય, પાર્ટી કે એને કરવું પડે. દરેક સમાજ આ એ પાર્ટીના ક્રાઇટેરિયા હોય, પાર્ટીની ગાઈડલાઈન હોય અને એક પ્રોટોકોલ હોય, તે પ્રોટોકોલ જાળવતા હોય દરેક વ્યક્તિ. પરંતુ દરેક વ્યક્તિને પોતાનો જયારે ભૂવો ધોળે તો શ્રીફળ એના ઘર બાજુ નાખે તો દરેકના એક પેટમાં એવું થતું હોય, પેટા મનમાં થતું હોય, હૃદયમાં થતું હોય, મસ્તિષ્કમાં થતું હોય કે મારા સમાજને કંઈક હું આપું, આટલા આગળ વધ્યો છું, આટલું પ્રતિનિધિત્વ કરું છું. તો એકલા કોઈ ધારાસભ્ય એક બ્રાહ્મણના વડથી નથી ચૂંટવાનો કે કોઈ પટેલ ધારાસભ્ય છે પટેલના વડથી નથી ચૂંટાતો. સર્વ જ્ઞાતિઓનો સમુદાય અને ચૂંટીને મોકલે છે. લોકસભાની આ લોકશાહી તાંત્રિક પ્રક્રિયા છે અને
એક પાયાની ધરોહર છે. હું તો આજે ના ધારાસભ્ય અહીંયા ચલાવવાનો છું ના હું દરેકના સંસદ અધિકાર છે ચલાવું કે છું. પોતે જીતે, પરંતુ સમાજના પ્રશ્નો પરંતુ મારી વાત પૂછું છું. ફાઇન, હું સાંભળો. તમારી પાસે પણ આવીશ. વિરેન્દ્રસિંહ જાડેજા, હાજી. એક સવાલ એ પણ છે કે જે ગામડાઓમાં માત્ર એક જ દરબારનું ઘર હોય અને એ વર્ષો સુધી નિર્વિવાદ સરપંચનું કામ કરતા હોય, ચૂંટાતા હોય અને એ ગામનું નેતૃત્વ કરતા હોય, હવે તમને કેમ એવું લાગે છે કે દરબારોનો એકડો પણ આમાંથી નીકળી જશે ને તમે પણ આ લોકોની જોડે જોડાઈ ગયા? નમસ્તે સાહેબ. જી. એમાં એવું છે કે હેલ્ધી ડેમોક્રેસી કોને કહેવાય સાહેબ? હા. સરકાર એટલે શું કે દરેક સમાજનું રિપ્રેઝન્ટેશન, ઇક્વલ રિપ્રેઝન્ટેશન, બરાબર? જી. દરેક સમાજની સ્ટ્રેન્થ પ્રમાણે એનું પાર્ટિસિપેશન મળવું જોઈએ સરકારમાં. જી. પછી સિવિક બોડી હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય. હા. તમે હમણાં એમ પ્રશ્ન કર્યો કે કોઈ ગામડામાં એક બે ખોરાક દરબારોને હોય તો સરપંચ કે એસોથી રહે છે. હા. એ તો જનતાની લાગણી છે કે દેશ આઝાદ થયો એમાં સમાજ, રાજપૂત સમાજે સી ભૂમિકા ભજવી છે. હા. સરદાર વલ્લભભાઈ પટેલનું જે મિશન હતું ભારત બનાવવાનું, જી. એમાં રાજપૂત રજવાડાઓએ પોતાનું યોગદાન આપ્યું છે અને પ્રજાએ સ્વીકાર્યું છે, એટલે અત્યાર સુધી એવું હાલતું હતું. પણ આજના સમયે પરિસ્થિતિ એટલે બદલાઈ છે કે જો માન્યો કે જિલ્લા પંચાયતમાં ઘણી વાર એવું થાય હા. કે અમારે એક જ્યાં રાજપૂતોની વસ્તી, હવે ઈ સીટમાં જો અનામત કેટેગરી આવી જાય તો અમારું રિપ્રેઝન્ટેશન ક્યાંક ને ક્યાંક ખલેલ પહોંચે છે. હા. એટલે અમારી સરકારને નમ્ર વિનંતી છે કે જેવી રીતે શિક્ષણમાં, રોજગારીમાં 10% અનામત આપેલું છે, ખાસ કરીને ઇકોનોમિક બેકવર્ડ સેક્શનમાં જી. ઈ કેટેગરીના ઉપર સોળા સમાજને એની વસ્તી અન્યાય ન થાય ચાલો એ ફાઇન. રીતની 10% અનામતની જોગવાઈ સિવિક બોડીમાં હમણાં જે ચૂંટણી આવે છે એમાં મળવું જ જોઈએ. દિનેશભાઈ, એક સવાલ એ હતો કે તમે આ શરૂઆત કરી, પાટીદારોએ તમે લોકો 10, 12, 15 લોકો હતા, હવે તો આ તમે બ્રાહ્મણ, વાણિયા, સોની, ઠક્કરો જેટલા પણ બિન અનામત વર્ગમાં છે એ બધાને પણ તમે જોડી લીધા. તો હું માનું છું કે અત્યારે પહેલી સફળતા તો તમારી એ છે કે તમે એકલા હતા ને હવે તમે બધા સમાજને ભેગા લઈ લીધા. મારે સમજવું છે કે ગુજરાતમાં 8,300 પંચાયતોની ચૂંટણી થઈ. 2023માં ઓગસ્ટમાં સરકારે 27% ઓબીસી અનામત લાગુ કરીને એના પછીની પહેલી ચૂંટણી એ થઈ. આજે હું એ સમજવા માંગુ છું કે તમારા લોકો પાસે એ કોઈ વાત છે ખરી કે સવર્ણ સમાજનો આ પંચાયતોમાંથી એકડો નીકળી કેવી રીતે ગયો, જે તમે માંગ કરો છો ભાઈ તમે નહીં આપો 10%, તો અમારી તો કોઈ વાત સાંભળવાનું નથી. તો શું ગામડામાં સવર્ણ સમાજ ખતમ થઈ ગયો અને બધી સત્તાઓ ઓબીસી, એસસી અને એસટીના હાથમાં જ આવી ગઈ? મારે આ પ્રેક્ટિકલ સવાલનો જવાબ જોઈએ છે. હેમંતભાઈ, 1985માં જયારે રિઝર્વેશનનું આંદોલન થયું જી. ત્યારે અમુક એટલે પાટીદાર સમાજના સહિતોએ અનામતનો વિરોધ કર્યો. હા. 99ની સાલમાં જયારે અનામતનું આંદોલન થયું ત્યારે પણ પાટીદાર સમાજે અનામતનો વિરોધ કર્યો. 2015માં પાટીદાર સમાજ અનામતની માંગણી લઈને નીકળ્યો કે અમને અનામત મળવું જોઈએ. આજે એના 10 વર્ષ પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઝવેરી કમિશનની ભલામણના આધારે રિઝર્વેશન દાખલ કર્યું. 2022માં ભલામણ થઈ અને 23માં રિઝર્વેશન દાખલ થયું. આજ સુધી ક્યારે એનો વિરોધ નથી થયો. અને બીજી વાત એ છે કે રિઝર્વેશન અમે પણ માંગી રહ્યા છીએ, એટલે અમે કોઈ અનામતનો વિરોધ તો આજ સુધીમાં અમે ક્યારે કર્યો નથી. મુખ્ય સવાલ ત્યાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટે 3 ગાઈડલાઈન નક્કી કરી હતી કે ભાઈ જે ઝવેરી કમિશન છે એ રિપોર્ટ પબ્લિકની વચ્ચે મૂકવામાં આવે અને એમને કઈ રીતે ગણતરી કરી છે એનું કોષ્ટક આખું સુપ્રીમ કોર્ટે, નામદાર સુપ્રીમ કોર્ટે કોષ્ટક વાઇઝ એને આધારો આપેલા છે. હવે અહીંયા ગુજરાતમાં એવું બન્યું છે કે ઝવેરી કમિશનનો રિપોર્ટ 27%ની ભલામણ કરી છે, 5%ની કરી છે, 15%ની કરી છે કે 100%ની કરી છે, એની કોઈ માહિતી સુપ્રીમ કોર્ટ ઝવેરી કમિશનના રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો નથી. ઝવેરી કમિશનનો રિપોર્ટ કાળો છે, ધોળો છે, લાલ છે, પીળો છે, કેવો છે એ કોઈને ખબર નથી. તો 27% અનામતની જે ભલામણ કરવામાં આવી અને રાજ્ય સરકારે 27% અનામત દાખલ કરી, એનાથી લઈને કોઈ પણ પ્રકારનો વિરોધ કોઈ પણ સમાજના કોઈ પણ આગેવાનને નથી. ઓકે. પ્રશ્ન એ ઉભો થયો છે કે એમાં સુપ્રીમ કોર્ટે ક્લિયર કટ કીધું હતું કે ઇમ્પેરિકલ ડેટા મુજબ જે ઓબીસીની અંદર આવતી વસ્તીઓ છે, જેને વસ્તી માની લો કે ગુજરાતની અંદર 146 જ્ઞાતિઓ મુખ્ય ધારામાં છે, 156 જ્ઞાતિઓ પેટા જ્ઞાતિઓ સાથે ઓબીસીના કોટામાં આવે છે. તો આ કોટાની અંદર કઈ જ્ઞાતિ પછાત છે, એટલે 146 જ્ઞાતિઓની અંદર રાજકીય રીતે પ્લેટફોર્મ કોનું
પછાત છે એનો ડેટા ઝવેરી કમિશને રાજ્ય સરકારને સુપ્રત કરવાનો હતો અને એમાં પણ કોઈને એવું લાગે કે ભાઈ આ રિપોર્ટ છે એ બરાબર નથી તો એમાં વાંધો લેવાની જોગવાઈ સુપ્રીમ કોર્ટે કીધું છે. પરંતુ રાજ્ય સરકારે એવું કર્યું કે દરેક જગ્યાએ 27% અનામત કોઈ પણ જાતના પેરામીટર કાઉન્ટ કર્યા વગર આપી દીધા. માની લો કે ઝવેરી કમિશને પેરામીટર કાઉન્ટ કર્યા છે તો એ તો બતાવ્યા નથી કે ભાઈ આવું થયું, આ જિલ્લામાં આટલી વસ્તી છે, આ બ્લોકમાં આટલી વસ્તી છે અથવા અહીંયા આ રિઝર્વેશન લાગુ કર્યું. બીજી બાબત કે રાજ્ય સરકારે રોસ્ટર માટેનું એક પદ્ધતિ દાખલ કરી, જેમ આપણે ગુજરાતમાં પહેલા બક્ષી કમિશન હતું અને બક્ષી કમિશન 10% અનામતની જોગવાઈ કરી હતી. મ્યુનિસિપલ એક્ટને અને કોર્પોરેશન એક્ટ અને પંચાયત એક્ટની અંદર જે જૂન મહિનામાં રાજ્ય સરકારે સુધારો કર્યો એમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું કમ્પ્લીટલી અનાદર કર્યો. એને સાઈડમાં કહેવાય ને પાણીમાં નાખી દીધું કે ભાઈ રોસ્ટર પદ્ધતિ જે દાખલ કરવામાં આવી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનની વિરુદ્ધમાં, એ રોસ્ટર પદ્ધતિમાં આંકડાઓ ફિક્સ થવા જોઈએ. રોસ્ટર કઈ રીતે નક્કી થાય કે ભાઈ એસટી નું રોસ્ટર આટલી સીટો છે, એસસી ની આટલી સીટો છે, ઓબીસી ની સીટો આટલી છે અને એ સીટોની અંદર એની ફાળવણી કરવામાં આવે જેને ડેટા મુજબ. એસટી એસસી નું રિઝર્વેશન આખું અલગ પ્રકારનું રિઝર્વેશન છે. ઓબીસી નું રિઝર્વેશનમાં સુપ્રીમ કોર્ટે જે વિકાસ ગવલીનો જે જજમેન્ટ છે જેના આધારે આ આખી કમિશનની જોગવાઈ કરવામાં આવી છે એમાં ક્લિયર કટ 3-4 વસ્તુઓ નોંધ સાથે ટાંકી છે કે એજ્યુકેશન અને રોજગારનું રિઝર્વેશન અલગ છે, એને આ સાથે કમ્બાઈન ન કરવું. પરંતુ આમાં જે જ્ઞાતિઓ પછાત રહી ગઈ છે એ જ્ઞાતિઓના ઉત્થાન માટે રાજકીય પ્રતિનિધિત્વ એને મળે એના માટેના ઇમ્પેરિકલ ડેટા કલેક્ટ કરવામાં આવે. ડેટા મુજબ કમિશન એની ભલામણ કરે કે ભાઈ એક્ઝામ્પલ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ છે તો એની અંદર 27% રિઝર્વેશન આપવું, કારણ કે ત્યાં ઓબીસીની વસ્તી વધારે છે પણ ત્યાં ઓબીસીને પ્રતિનિધિત્વ મળતું નથી. પણ માન લો કે અમરેલી ડિસ્ટ્રિક્ટ છે તો અમરેલી ડિસ્ટ્રિક્ટની અંદર બંનેનું પ્રતિનિધિત્વ સરખું છે અથવા બંનેની વસ્તી સરખી છે તો ત્યાં જેમ રોસ્ટરનો જે ક્રમાંક નક્કી કરવાનો હોય છે, જેમ આપણે ગ્રામ પંચાયતના વોર્ડ ફાળવણી થાય ત્યારે તલાટી મંત્રીએ વોર્ડની રચના કરતી વખતે એની વસ્તીના આંકડાઓ રજૂ કરવાના હોય છે અને એ પ્રમાણે વોર્ડની ફાળવણી કરવાની હોય છે. તો એ તમામ વસ્તુ રાજ્ય સરકારે અત્યારે સાઈડમાં મૂકી દીધી અને ખરેખર થયું શું કે ઘરમાં આગ લાગી હોય એવી રીતે રાજ્ય સરકાર 2022માં ઝવેરી કમિશન બનાવવાનું ભૂલી ગઈ. સુપ્રીમ કોર્ટના આદેશનું કોઈ પણ કારણોસર સરકારના ધ્યાનમાં ના રહ્યું એટલે રાતોરાત કમિશન બનાવ્યું અને 4 મહિના અને 8 દિવસની અંદર 146 જ્ઞાતિઓનો સર્વે કરી રાજ્ય સરકારે આપી પણ દીધો. પણ એ આપ્યો કેવો, બતાવ્યો કેવો, હજી આજે સુધીમાં બન્યો નથી. અમે વારંવાર સરકારને લેખિતમાં રજૂઆત કરી, માન્ય કેટલા બધા ધારાસભ્યો હોય, કેટલા બધા પક્ષ અને વિપક્ષના લોકોએ પણ માંગણી કરી કે ભાઈ અમને કમિશનનો રિપોર્ટ બતાવો તો ખરા કે એ કેવા કલરનો બનાવ્યો છે, તમે કેવા પ્રકારનો બનાવ્યો છે. તો એ રિપોર્ટમાં અમને ખબર તો પડે કે અમારી વસ્તીની ગણતરી કઈ રીતે કરવામાં આવી છે, મારા ગામની વોર્ડની વસ્તી કઈ રીતે ગણતરી કરવામાં આવી છે. તો સુપ્રીમ કોર્ટે જે કીધું છે એ મુજબ ઝવેરી કમિશનના રિપોર્ટને પબ્લિશ કરી દીધો. સોરી, નથી કર્યો, અપોઇન્ટ કરી દીધો પણ પબ્લિશ ના કર્યો. સાથે સાથે રોસ્ટરને પણ અમેન્ટેન કર્યું. એના કારણે શું થયું કે આ તો ખાલી સવર્ણ સમાજની વાત જ નથી. જે એસટી, એસસી અને ઓબીસી જે અનામતની કેટેગરીમાં આવતા સમાજો છે એના માટે પણ રિઝર્વેશનનો રોસ્ટર હવે ફેરવવા મળ્યા. હવે માની લો કે ઓબીસી સમાજની જે વસ્તી છે ત્યાં જો સામાન્યને સીટ આપી દેવામાં આવે તો એ તો ઓબીસી સમાજને પણ નુકસાન જવાનું છે અને જ્યાં સામાન્ય સીટ ફાળવવાની કરવાની જે મતદારો વધારે છે ત્યાં ઓબીસીને અથવા અન્ય કોઈ રિઝર્વેશનની સીટ આપી દેવામાં આવે. ગુજરાતમાં ઘણા બધા સેન્ટરો અને ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો એવી છે કે જેના ઉમેદવારો આજની તારીખમાં મળતા નથી, કારણ કે એ ત્યાં વસ્તી હોતી નથી અને રિઝર્વેશનની સીટો લાવવાની થાય. એટલે આવા ઘણા બધા સેન્ટરો ઉભા થયા. હવે તમે જે મૂળ સવાલ વાત કરો કે ભાઈ સવર્ણ સમાજનો એકડો કેમ નીકળી જશે, બહુ સ્પષ્ટ વાત છે. આ જેમ અશ્વિનભાઈએ કીધું એમ કે ગુજરાતની રાજનીતિમાં ગણો કે ગુજરાતના કલેક્ટરોમાં ગણો, એડમિનિસ્ટ્રેશનમાં હું 1994-95 ની વાત કરું, ઓન રેકોર્ડ વાત કરું છું કે ત્યારે 24 જેટલા કલેક્ટરો ગુજરાતમાં બ્રહ્મ સમાજમાંથી આવતા હતા. આજે બ્રહ્મ સમાજના કલેક્ટરોની સંખ્યા શું કામ ઓછી રહી? કારણ કે જે વિદ્યાર્થી ભણે છે, જે વિદ્યાર્થી લાયકાત મેળવે છે એને દરેક જગ્યાએ રિઝર્વેશન એને નડાઈ રહ્યો છે. હવે છેલ્લા 5 વર્ષની અંદર અનામતની જોગવાઈ એને મળી, 10% રિઝર્વેશનની જોગવાઈઓ મળી, જેના લીધે જે 50% રિઝર્વેશનનો કોટા હતો એ તો વન સાઇડ જ હતો, એને કોઈ ડિસ્ટર્બ કરવાની વાત જ નથી થઈ. પણ 50% સિવાયનો જે કોટા હતો એમાંથી 10% રિઝર્વેશન મળ્યું, જેના લીધે આજે ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાની એક્ઝામ પાસ કરીને એમાં એ પોતાના કોટામાં સ્થાન મેળવી રહ્યા છે. એવી જ રીતે અમારું કહેવાનું એવું છે કે તમે 27% રિઝર્વેશન આપ્યું એનો કોઈ વાંધો નથી કે એસટી એસસી નું રિઝર્વેશન કોઈ વાંધો નથી. અમે પણ રિઝર્વેશન કેટેગરીમાં આવીએ છીએ, અમને પણ ભારતના બંધારણે અધિકાર આપ્યો છે, તો અમને પણ એવી સિક્યોરિટી કરી દેવામાં આવે કે જેમાં અમારી વસ્તી હોય
ત્યાં અમારી વસ્તીમાં અમારા ઉમેદવારો ઉભા અને પોતાનું પ્રતિનિધિત્વ સરકાર સુધી પહોંચાડી શકે. તમે ધારાસભ્યો અને સંસદ સભ્યો જે મોટે ભાગે એવું કહે છે કે મારો સમાજ કહેશે એમ કરીશ, જ્યારે બહુ સોફ્ટી કોઈ મુદ્દો હોય. હવે આ મુદ્દે તો તમે લોકો બોલી રહ્યા છો, જેને ખરેખર સમાજ ખભે બેસાડીને ધારાસભાને સંસદમાં મોકલ્યા છે, એ લોકોની તો કોઈની બોલવાની હિંમત નથી કે તમે 10% આપો. ના હિંમતભાઈ, હું તમને કહું, હજી તો આ શરૂઆત છે. હા. એક ધારાસભ્યને જવાબ આપવો પડશે, એક સંસદ સભ્યને જવાબ આપવો પડશે. જવાબ નહીં આપે તો અમે એને ફૂલ આપીને પણ માગીશું અને કાટલો પકડીને પણ અમે જવાબ માગીશું. બહુ સ્પષ્ટ સભાનતા સાથે કહું છું કે દરેક અનરિઝર્વ કેટેગરીના આવતા સમાજના ધારાસભ્યશ્રીઓએ પોતાનો મત રજૂ કરવો પડશે. અમે નથી કહેતા કે અમને મત આપે, અમારી સાથે સમર્થન આપે, પણ એમને પોતાનો મત રજૂ કરવો પડશે અને એ મત અમે સમાજની વચ્ચે જાહેર પણ કરવાના છીએ. કારણ કે જયારે તમે કીધું એમ મત માંગવા આવે છે ત્યારે સમાજના નામે આવે છે, અને જયારે સમાજને કોઈ પ્રશ્ન ઉભો થાય છે ત્યારે જો એ પોતાનું મોઢું છુપાવવા માંગે અથવા પાર્ટીની શરમ ભરવા માંગે અથવા પાર્ટીના મેન્ડેટને ફોલો કરવા માંગે તો એ આ વખતે ચલાવી લેવામાં નહીં આવે. શંભુભાઈ, તો મૂળ મુદ્દો એવો છે કે જ્યારથી એ કાયદો બન્યો કે ગુજરાતમાં 27% ઓબીસી અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે 10% હતી એ 17% વધારીને 27% કરી, ત્યારથી એ સવર્ણ સમાજને એવું લાગે છે કે ભાઈ અમે લોકો લૂંટાઈ ગયા, અમારો એકડો એ નીકળી જવાનો છે. કારણ કે 27% અનામત એવી જડતાથી લાગુ થશે કે જ્યાં નથી ત્યાં પણ જનરલને આપવી પડશે, પણ જ્યાં વસ્તી છે ત્યાં 27% તો તમારે ફરજિયાત એ ઓબીસીને આપવી પડશે. હું તમારો પોઈન્ટ ઓફ વ્યૂ આ આખા સિનારીઓના સંદર્ભમાં એ સમજવા માંગુ છું. મૂળ મુદ્દો એવો છે કે ભાઈ સવર્ણો આમાં પાછળ રહી જશે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એમનું પૂરું થઈ જશે. આની અંદર સાહેબ મેઇન વસ્તુ એ છે કે મોસાળમાં વિવાન માં પીરસાણે, બરાબર, સરકાર એમની છે, એમને જે કરવું હોય કરી શકે છે. કારણ કે આ જ દિનેશભાઈ આ હાર્દિકભાઈ કહેવા વાળા કે આનંદીબેને અમને કહ્યું હતું કે મહેસાણાની અંદર કે આવું કરો તો હું તમને કંઈક આપી શકું. એમાં ભૂપેન્દ્ર કાકાએ કંઈક કહ્યું હશે, એના લોકો નીકળ્યા હશે, બરાબર, કરશે તો એ એમનું જાણે. જયારે ત્યારે હું તો એમ કઉ છું કે આ લોકો જેટલું આંદોલન કરશે એટલી ઓબીસી, એસસી, એસટી માઇનોરિટીમાં અવેરનેસ આવશે ને આવશે. બીજી વસ્તુ એ, આ બંધારણની કોઈ જોગવાઈ જ નથી. આમને 10% આપી એનો બી કોઈ ખુલાસો નથી. આ હવે શૈક્ષણિકમાં તો લઈ રહ્યા, હવે રાજકીય લેવા આવ્યા છે. અરે પણ તમે વસ્તી પ્રમાણે આપી દો ને, જેની જેટલી વસ્તી છે, બરાબર, તમારી જેની 1% વસ્તી છે, જેની 1.5% વસ્તી છે, જેની 8% છે, અરે તમે ખુદ સરકાર ચલાવો છો, તમે ખુદ સરકાર છો, અને જો તમારે જો આવી રીતની માર્ગવાની વાત આવતી હોય, બરાબર, તો આ ઉપલા નેતાઓ શીખવાડે ને છેલ્લી ચંબલ બધી કરીને આ બધું પૂરું કરે, બરાબર. થવા દો, કેટલી ઉધી આજે નહીં તો કાલે ઓબીસી, એસટી, એસસી, માઇનોરિટી જયારે સુતેલી જાગશે, જેમ 5000 વર્ષ અમે લોકોએ જે ગુલામી વેઠી એની એ 25,000 વર્ષ સુધી એ ગુલામી વેઠી. જ્યાં સુધી ચાંદ અને સૂરજ રહેશે ત્યાં સુધી એમને ગુલામી વેઠવી પડશે, અને એમના દુઃખના, એમના પાપના કારણે એમને ભોગવવી પડશે. કારણ કે ઓબીસી, એસટી, એસસી, માઇનોરિટી જોડે તમે રહેવા શું દીધું છે? કોઈક સારી જમીન હોય તો તમે પોલીસ મોકલી દો, કોઈક સારી વાત હોય તો તમે મોકલી દો, બંધારણની વાત આવે તો તમે એનો અનાદર કરો. તો આવું તમને કુદરતે આપવામાં બાકી શું રાખ્યું? હવે ઓબીસી, એસટી, એસસી, માઇનોરિટીના ઇન્ડિયા બહાર તગેડી મૂકો. દિનેશભાઈ, ડોક્ટર ત્રિવેદી અને વિરેન્દ્રસિંહને કહું છું કે ગુજરાતમાં ઓબીસીના નેતાઓના નામે પાર્ટીઓ ટિકિટો બહુ બધા લોકોને આપે છે. લોકો જીતાડીને ધારાસભા અને સંસદ સભ્યમાં એને ચૂંટીને મોકલે પણ છે. પણ શંભુભાઈ છે ને, એ ઓબીસી માટેનો એકમાત્ર એવો અવાજ છે કે જે સાચાને સાચું ને ખોટાને ખોટું કહેનારો માણસ છે. કદાચ બહુ બધા માધ્યમોમાં, પ્લેટફોર્મ પર શંભુભાઈ નહીં મળે, પણ અહીંયા મારે ત્યાં હું એને એટલે બોલાવું છું કે તમને લોકોને જે કહેવાનું છે ને મોઢે કહેશે. ફાઇન. મારે એક સવાલ શંભુભાઈને પૂછું. શંભુભાઈ, ભલે ધારાસભા અને સંસદમાં આપણે ત્યાં ઓબીસી અનામત નથી, તમે એવું કહો છો કે સરકાર તમારી છે, આપણે ત્યાં કેટલા બધા ચૂંટીને મોકલ્યા, મને એ તો સમજાવો. મને મારો સવાલ સાંભળી લો. મારે કહેવું હોય ને, સાંભળો. મારો સવાલ એ છે કે તમે આ ઓબીસી કરો છો. હું તમારી વાત કરું, શંભુભાઈ, તમને સવાલ પૂછું. ઓકે, તમે આ ઓબીસી કરો છો, તે વળે કેટલા તમે ચૂંટીને મોકલ્યા, તમારું ભલું કરી નાખ્યું? મારે એ સમજવું છે. હું એને બધું પૂછીશ, પણ મારે આ તમને પૂછવું જ મોકો છે.
બોલો. ગુજરાતની અંદર ઓબીસી એસટી એ બધા પાર્ટીના થઈ ગયા. કોંગ્રેસ, ભાજપ બધે. હું સાહેબ એ જ કહેવા માંગુ છું, ચાહે કોંગ્રેસ હોય ચાહે બીજેપી હોય, એક બી પક્ષની સ્થાપના ઓબીસી એસસી કે એસટી ના નેતાએ નથી કરેલી, અને એ અમારા બાપ દાદાઓની પાર્ટી નથી. એ જેના છે એની જ છે, બરાબર. એટલે આજે અમે ક્યાંક ના ક્યાંક તમારા બાપ દાદાની પાર્ટી તમારા વાળા જાય જ છે ને. અરે સાહેબ, હું લાઈક છે, ટિકિટોને એકદમ સાહેબ હું એ જ વાત ઉપર આવું, બરાબર. અમારા જાય છે અને અમને બોલાવવામાં બી આવું છે, પણ તમે ક્યાંક ના ક્યાંક જોજો સરકારની અંદર જયારે ટિકિટની વહેંચણી હશે ત્યારે અણબોલ્યો હશે ને એને આપવામાં આવશે. એની પાછળનું કારણ કે આપણો વિરોધ ના કરે. જયારે મિનિસ્ટર પદ આપવાનું આવશે ત્યારે અણબોલાઓને આપવામાં આવશે, કારણ કે વિરોધ ના કરે, કારણ કે એમના સમજાયેલા સમજી રહે, કારણ કે આ ગરીબ પ્રજા છે, ગરીબી આવેલી છે. 5000 વર્ષથી અમને ગરીબી વેઠેલી છે, એટલે હજી એમને ગરીબીનો હજી એમની સાંકળો છૂટી ગઈ એ હજી એમને ખબર નથી. હજી એમને એવું જ છે કે અમારા પગમાં ગુલાબીની ઝાંઝર બાંધેલી છે. હજી એવું માને છે કે હજી અમે ગુલામ છીએ, પણ હું આ માધ્યમથી કહું છું કે આપણે ગુલામ નથી. આપણે હવે જાગવાની જરૂર છે. 85% વસ્તી છીએ, 85% વસ્તી છીએ. કરો એક પક્ષ ઉભો અને દેખી લો આમને સામને, કાઢો 25,000 વર્ષ આગળ 75 બોલ્યો તો 85 બરાબર. અરે 85% સાહેબ રહ્યું હું બાકી તો સાહેબ કોણ? સાહેબ 15% વાળા હું છે તમને કોણ કહી બીજું? દઉં, હું તમને કહી દઉં સાહેબ, જે વખત મારો જન્મ થયેલો ઈસવીસન 1973 અને હું નાનો હતો એ ટાઈમે વાંચતો હતો કે 2 બાળકો બસ. એ ટાઈમે હજી સુધી ઓબીસી એસટી એસસી માઇનોરિટીને એ ખબર નથી કે 2 બાળકો બસ એટલે શું. અને મારા ગામનો નહીં, કોઈ બી તમે સુવર્ણકુંભ જુઓ, આજથી જેની 35-40 વર્ષની ઉંમર હોય એને, બરાબર, એ કોઈ 3 ભાઈ બહેન નહીં હોય. અને ઓબીસી એસટી એસસી માઇનોરિટી, બરાબર, એ 5, 7, 10, બરાબર. હું આજે ઓબીસી નું આટલું મોટું લઈને નીકળ્યો તો બી હું કઉ છું કે મારે 4 બાળકો છે. હજી અમારામાં એ સમજણ નથી આવી. આટલા બધા આગળ નીકળ્યા. તમે શૈક્ષણિક લઈ લીધી, બરાબર. અમારા નિગમો ખાલી નામના બનાવી રાખવામાં આવતા હોય, અમને ખાલી નામના. ક્યાં સુધી ફેવરશો? એક ને એક દિવસ તમારો પણ વારો તો આવી જ જશે. તમારી પેઢી આનો બદલો ચૂકવશે, અને આ તમારી પેઢીને જ ચૂકવવું પડશે. હું એવું માનું છું કે દિનેશભાઈ, હસુ તો આ એક જ અમની આવે છે, પેઢીમાં- રૂંબુ તો અમની આ આવે એક જ છે. પેઢીમાં પૂરું કરવું જોઈએ. શું કરે આ પેઢીઓ ઉપર નહીં સાહેબ, નહીં, જો સાહેબ, આ તો 5000 વર્ષની હું ગુલામી છે. જવાબ આપ. 5000 હું આવું વર્ષની દિનેશ ગુલામી છે, જવાબ બરાબર. અને આ જેટલો જુસ્સો આજે નીકળી રહ્યો ને એવો કાયમી માટે આવનારી પેઢીઓ કાઢશે, Fine. બરાબર. કારણ કે અભિયાલ જો એમના ક્યાંક ના ક્યાંક હા, હું આવ્યો. એની વાત પૂરી કરી લેવો તો 10 સેકન્ડમાં પૂરી કરાવું. ક્યાંક ના ક્યાંક એમને જો રાજકીય એક સમરસતા લાવવા માટે થઈ બાબા સાહેબ આંબેડકરે આપેલી અનામતના વિરોધમાં જઈને આ લોકો જયારે કંઈક ના કંઈક નવો પપ્પરગંડો લઈને આવતા હોય. એનો વિરોધ નથી, પણ એમને 27% ઓબીસી ને આપી, 10% એમને જોઈએ છે. એને એ વાંધો નથી કે ઓબીસી ને 27 આપી. એનો વિરોધ નથી કરતા. સાહેબ, એનો વિરોધ નથી કરતા. અરે કોઈ ગરીબ હોય ને એને આપતા હોય ને એને તો અમારે આજે બરાબર ગરીબના. હા, શંભુભાઈ, હવે એક વાત કરું. હા, શંભુભાઈનો ગુસ્સો વ્યાજબી છે ને. હું તેવું ઈચ્છું છું કે એની તમામ આશાઓ માતાજી જલ્દી પૂરી કરે. થઈ જશે. દિનેશભાઈ, તમારી 25 વચ્ચે વર્ષ. એક બીજા બોલો. શંભુભાઈ, તમારી વચ્ચે હું નથી હા, બોલતો. હા, બીજું, આ મારો ને શંભુભાઈનો લડાઈનો વિષય નથી. જી. આ વિષય છે સરકાર સાથેનો. હવે શંભુભાઈને એવું લાગે છે કે સરકાર અમારી છે, તો અમે જ તમને 27% આપ્યું છે એવું માની લો ને તમે. અમે ક્યાં 27% વિરોધ કર્યો છે. બીજી બાબત એ છે કે એસટી એસસી ઓબીસી ની જે વાત થઈ રહી છે, હું આપને કહું કે આમાં શેડ્યુલ ટ્રાઇબલના ધારાસભ્યો અને સંસદ સભ્યોએ અમને લેખિતમાં વિગત લખીને આપી છે કે અમારા પેસા એક્ટમાં આવતા જિલ્લાઓમાં જે 10% અનામત દાખલ કરવામાં આવી છે કાયદાની બંધારણની વિરુદ્ધમાં છે. હવે શંભુભાઈને એ પણ સમજવું જોઈએ કે ભારતનું બંધારણ જો મહત્વનું છે તો અમને પણ 10% ઇકોનોમિક વિકસ સેક્શન ભારતના બંધારણમાં બંને પાર્લામેન્ટની અંદર કાયદો બનાવીને 10% અનામતની આર્ટિકલ 16(5) મુજબ જોગવાઈઓ 2019માં થઈ છે. એટલે આ અનામત નીતિનો વિરોધ શંભુભાઈ એસટી એસસી અનામત નહીં, એસટી એસસી ઈડબ્લ્યુએસ બધા જ અનામતની કેટેગરીમાં આવે. શંભુભાઈ, બીજી બાબત એ છે કે મુખ્ય બાબત જે ભાઈએ વાત કરી કે સરકાર અમારી હોય કે તમારી હોય કે XYZ વ્યક્તિની હોય, સિસ્ટમમાં આજે જે 182 ધારાસભ્યો છે એની અંદર 109 થી વધારે ધારાસભ્યો તો રિઝર્વેશન કેટેગરી એસટી એસસી ઓબીસી ના છે. જો પટેલો દરેક ધારાસભ્ય પટેલ નથી, દરેક ધારાસભ્ય બ્રાહ્મણ પણ નથી, અને દરેક ધારાસભ્ય સામાજિક રીતે સવર્ણ પણ નથી. પરંતુ એ ધારાસભ્ય જે ઓબીસી માંથી આવે છે અથવા કોઈ દેસાઈ પરિવારમાંથી આવે છે કે કોઈ અન્ય કેટેગરીમાંથી આવે છે, એ તમામને પાટીદારો મતદાન કરે જ છે.
પછી એ પાર્ટી ગમે તે હોય. એટલે આ લોકશાહીમાં એક વાત એવી કરવી કે તમારી સરકાર ને અમારી સરકાર એ બિલકુલ વ્યાજબી નથી. કારણ કે આ ચૂંટાયેલી સરકાર છે. આમાં દરેક સરકારોએ મત આપેલા હોય છે અને અમારો મુદ્દો સરકાર સામે છે. અમારો મુદ્દો ઓબીસી કે એસટી એસસી સામે છે જ નહીં. પ્રથમ તમને વાત કરી દઉં, અમે સ્પષ્ટ સરકારને કહી રહ્યા છીએ કે તમે અમને આપો અને કોઈ પણ સમાજને 5 પૈસાનું નુકસાન કર્યા વગર આપો. એટલે અમે જયારે પાટીદાર અનામત આંદોલનની જયારે જાહેરાત કરી અને જયારે અમે માંગણી કરવા નીકળ્યા ત્યારે પણ અમે સ્પષ્ટ કીધું હતું કે અમને અમારા હકનું જોઈએ છે. અમે કોઈ પણ સમાજની વિરુદ્ધમાં નથી. અને આજે પણ જે શંભુભાઈ વાત કરી રહ્યા છે કે તમારા પેઢી આમ થશે, આટલો બધો આક્રોશ જો એમને સવર્ણ સમાજ પ્રત્યે કે બિન અનામત વર્ગ પ્રત્યે હોય તો હું આજે જાહેર મંચ ઉપરથી કહું છું કે શંભુભાઈએ નક્કી કરી લેવું છે કે હું પાટીદાર સમાજ કે બ્રહ્મ સમાજના વોટ માંગવા માટે અમારો સમાજનો કોઈ વ્યક્તિ ક્યારેય પણ નહીં જાય. એટલે આ વાત અત્યારે જાહેર મંચ ઉપરથી વ્યાજબી નથી. બીજી બાબત હું તમને કહું, હેમંતભાઈ, એક જ મિનિટમાં મારી વાત પૂરી કરું. ભારત સરકારે જે બંધારણની જોગવાઈ કરી છે એમાં નાનામાં નાનો સમાજ અનામતમાં આવતો હોય, ન આવતો હોય, કચડાયેલો હોય કે સક્ષમ હોય કે અનસક્ષમ હોય, એને પોતાની માંગણી કરવાનો અધિકાર ભારતના બંધારણમાં આપેલો છે. અને અમે આજે ભારતના બંધારણ મુજબ માંગણી કરી રહ્યા છીએ કે ભાઈ અમારે પણ પંચાયતમાં અનામતની જરૂર છે. એનો નિર્ણય જે લેવાની પદ્ધતિઓ છે, જેમ ઝવેરી કમિશન બન્યું છે એવી રીતે રાજ્ય સરકાર એનો સર્વે કરે, આંકડાઓ નક્કી કરે, અમને આપવા જેવું છે કે નથી આપવા જેવું, 10% છે કે 50% છે કે 5% છે, એ તો રાજ્ય સરકાર નક્કી કરશે. અમે માંગણી કરવાનો પણ અમને અધિકાર નથી. એવી વાત અત્યારે આ પ્લેટફોર્મ પરથી વ્યાજબી નથી. બીજી બાબત, એક મિનિટ મને એક મિનિટ આપજો. ભારતના બંધારણમાં જેટલા બી કચડાયેલા વર્ગો છે જે ભાઈ એને હંમેશા અમે મદદ કરતા આવ્યા છીએ. ઓકે, જેટલી થાય એટલી, પ્રત્યક્ષ હોય પરોક્ષ હોય એ રીતે. અને અમે આજની તારીખમાં પ્રેઝન્ટ ડે સુધી કોઈ પણ વ્યક્તિ અમને એવું નહીં કે અમે કોઈ પણ સમાજનો કે કોઈ પણ કેટેગરીનો વિરોધ કર્યો છે. Yes. અમે અમારી માંગણી કરી રહ્યા છીએ અને અમને અમારી માંગણીનો અધિકાર ભારતના બંધારણ મુજબ અમને મળવા પાત્ર હોય એટલો મળે. આથી વિશેષ અમે કંઈ પણ માંગ્યું નથી. ચલો ડોક્ટર ત્રિવેદી, એક મારો સવાલ એ છે કે તમને ખબર છે કે અમદાવાદ મહાનગરપાલિકાની 2021માં જે ચૂંટણી થઈ એમાં વાણિયા અને બામણ કેટલા કોર્પોરેટર છે, કેટલા ચૂંટાયેલા છે ખબર તમને? હું તમને કહું, 32 ચૂંટાયા છે. સાંભળો, 32. સાંભળો તો ખરા ડોક્ટર ત્રિવેદી, સાંભળો એટલે બધા વાણિયા બામણ સાથે મેં સાંભળો તો ખરા, સાંભળો. હવે આમાં પટેલો નથી. આ 192 માંથી 32માં પટેલો નથી, સોની નથી, ઠક્કર નથી, ક્ષત્રિયો નથી. હું એ તમામ સવર્ણ જાતિના નામ લઉં છું. વાણિયા અને બ્રાહ્મણ 2021ની મહાનગરપાલિકાની ચૂંટણી થઈ અમદાવાદની, 32 કોર્પોરેટર 192 માંથી ચૂંટાયા છે. હવે 10% જો તમે માગશો તો 192 ના 10% 19 થાય. અને એમાંય બધા આવી ગયા જે આ 32માં નથી. પાટીદારી આવી ગયા, ક્ષત્રિયો આવી ગયા, સોની આવી ગયા, જૈન આવી ગયા, ઠક્કર આવી ગયા, બધા આવી ગયા. તો આમાં તો તમને લોસ જવાનો છે. વિધાઉટ હું 10% સિવાય તમને 10% સિવાય તમને આટલા બધા લોકોને ટિકિટ આપે છે, લોકો ચૂંટીને તમને મોકલે છે. હા, હું તમારી પાસે પણ આવીશ. અમે રોટેશન પ્રમાણે જ્યાં અમારી જ્ઞાતિ જાતિ જ્યાં હોય, પાટીદારોની વસ્તી વધારે હોય તો પાટીદારને ટિકિટ આપે, બ્રાહ્મણની વસ્તી હોય તો બ્રાહ્મણને આપે, ઓબીસીની વસ્તી વધારે હોય તો ઓબીસીને આપે. એમાં અમે આ બાયફર્કેશન રોટેશન પ્રમાણે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે ચલાવવાની વાત કરીએ છીએ. આ તમે કીધું એ પ્રમાણે નહીં કે 25, 35, 50, 57 આ વાત નથી આવતી. આ વાત એટલી આવે છે કે જ્યાં અમારી વસ્તી છે ત્યાં અમને ટિકિટ આપો. મારે કાયદાઓ ખતવાના નથી તો હું તો પ્રેક્ટિકલ જે વાત જમીન પર છે એ તમને પૂછી નથી માંગતા, 50%માં કઈ ભાગ પડાવવા નથી માંગતા. હા, એટલે હેમંતભાઈ તમે આ સમજો છો ઓછું તરા, એટલે તમે આનો અભ્યાસ કરો પેલા તો અમે શું માંગીએ છીએ. આ કમ્પ્લેટ માહિતી છે કે એમની જોડે તમે કહો માગો કે તમે શું માગી રહ્યા છો. બીજો સમાજ તમને કેમ સપોર્ટ કરે છે? બ્રાહ્મણ સમાજ કે વાણિયા સમાજ કેમ સપોર્ટ કરે છે? ડોક્ટર તમે તો માત્ર કાયદાની અને તમે બંધારણની અને તમે તમારા હક અને ફરજોની વાત કરો છો. હું તમને અભ્યાસના આધારે પ્રેક્ટિકલી જે ગ્રાઉન્ડ ઉપર અત્યારે છે એના ડેટા આપી રહ્યો છું. અમારા ઘરના ડેટા નથી. ઓકે, તો હું તો અભ્યાસ કરીને કહી રહ્યો છું કે 192 માંથી માત્ર 32 તો વાણિયા અને બામણ છે. આખો મુદ્દો અલગ કહો છો. 192 માંથી તમે આખો મુદ્દો અલગ કહો છો. હું તો તમને સમજાવી રહ્યો છું કે અત્યારની સ્થિતિ શું છે. આમાં આપણે બીજા વિષય ઉપર જઈ રહ્યા છીએ. અનામતનો મતલબ એવો થાય છે કે જે વર્ગ કચડાયેલો અથવા પછાત વર્ગ છે એ વર્ગને મુખ્ય ધારામાં લાવવા માટે આપવામાં આવતો અધિકાર એટલે અનામત. દિનેશભાઈ, મને એક વસ્તુ સમજાવો. મને ખાલી પ્રેક્ટિકલ એક સવાલનો જવાબ આપો. માનો કે કોઈ એક વોર્ડમાં 10% આપી દીધી છે ઈબીસી, 10% ઈબીસી ના ધોરણે કોઈક એક માણસની પસંદગી કરવાની છે,
તો એની ક્યાં ગેરંટી છે કે સમાજને તમે ઈબીસી માં ખતવો તો જે માણસને ટિકિટ મળશે ને જેને ઉભો રાખવાનો છે એ આર્થિક નબળો જ હશે. ના, હું તમને એ જ વાત કરું છું કે 10% અનામતની જે માંગણી થઈ છે ને હા. એ ઇકોનોમિક વીકર સેક્શનમાં આવતા લોકો માટેની માંગણી છે. હા. એના ધારાધોરણો નક્કી થયા છે. જયારે તમે ભાઈ શંભુભાઈએ વાત કરી એસટી એસસી ઓબીસી નું જે રિઝર્વેશન છે એ જાતિની અંદર આવતા તમામ વર્ગો માટે છે. હા. એટલે એ બંને રિઝર્વેશન અલગ પ્રકારનું છે. બીજું તમે જેમ કીધું એમ મેમ પ્રેક્ટિકલ સવાલ practical પૂછ્યો છે, જવાબ તમને હું નહીં એ જ આપું છું કે જે Practical વ્યક્તિ સવાલ છે આર્થિક મારો. રીતે નબળો હશે એક મિનિટ. એ વ્યક્તિ માટે રિઝર્વેશનની જોગવાઈ કરવા માટેની વાત- આર્થિક રીતે નબળા તો આખી જાતિને તમે એસ્ટાબ્લિશ ના, ના, જાતિનો પ્રશ્ન નથી. ના, છે જ નહીં. જાતિનો પ્રશ્ન જ ક્યાં છે? આજે હવે મને- સાવ પૂછું હવે ચાલો હું તમને મારી વાત પૂછું કે સાવ મને પૂછું. મને ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ ના મળે પણ આર્થિક રીતે હું રિટર્ન ભરું છું. નબળા મારી પાસે જમીનો તમે છે. જુઓ, ડોક્ટર IAS થયેલા જે ક્રિમી સૌથી લેયર વધુ વાળી લોકો વાત છે, છે એને પણ કે પ્રેક્ટિકલી હું તો- તમે બે સમજીએ છીએ નહીં, પણ તો હું એમાં- બધાય સમજે છે અહીંયા મને ખાલી એટલું કહો કે મળી પણ ગઈ તમને 10%, તો એની ક્યાં ગેરંટી છે કે તમારા સમાજમાંથી નબળો જે માણસ હશે એ જ આવશે? મને તો એવું ખાલી એનો તો જવાબ કોઈ પણ જોઈએ છે. રિઝર્વેશનમાં ગેરંટી ક્યાં છે? એક્ઝેક્ટલી હું એ જ કહું તો રિઝર્વેશનની માત્રા જે છે કે પછાત વર્ગને ઉપર લાવવા માટે તમે એક વસ્તુ મારી સાંભળો જી. અશ્વિનભાઈ એક મિનિટ અમે એવા પ્રકારના રિઝર્વેશનની માંગણી કરી રહ્યા છીએ જી. કે તમામ સવર્ણ સમાજને રિઝર્વેશનની જરૂર નથી. ઓકે અમે એમ કીધું છે અમે એમ કીધું છે કે બિન અનામત વર્ગની જે જ્ઞાતિઓ છે હા. એની અંદર આર્થિક રીતે નબળો વર્ગ છે સમજી એને અનામત આપો, ચાહે એજ્યુકેશનમાં હોય, રોજગારમાં હોય કે રાજકીય રીતે હોય. ત્યારે બીજા રિઝર્વેશન જે છે, બીજા અનામતની જે જોગવાઈઓ છે એમાં ક્યાંય પણ એવી જોગવાઈ નથી. એમાં ફક્ત એક જ જોગવાઈ છે કે જ્ઞાતિમાંથી આવતા વ્યક્તિને મળી જવું જોઈએ. હવે જે અશ્વિનભાઈ વાત કરીને તમે હમણાં બ્રાહ્મણ સમાજની વાત કરી, હા. હું એનો જવાબ આપું. 192 સીટની અંદર એવી સીટો નહીં હોય કે જ્યાં ઓબીસીની વસ્તી હશે, જ્યાં બીજા સમાજની વસ્તી હશે ને જ્યાં બ્રાહ્મણનો ઉમેદવાર ઉભો રહ્યો હશે. મત તો બધા લોકો આપ્યા છે, તો એ તો લોકશાહીનો અધિકાર છે કે લોકશાહીની અંદર કોઈ પણ વ્યક્તિ પોતાનું પ્રતિનિધિત્વ ઉભું કરવા માટે નામાંકન ભરે અને હું લોકો તમને મત આજે આપે. નિયમ અને કાયદા કાનૂનના આધારે પૂછું ને તો હું તમે બે 5 કલાક ચર્ચા કરતા રહીએ, પણ પ્રેક્ટિકલ ધોરણે હું તમને સવાલ પૂછતો રહું, મારી પાસે 50 કલાકના સવાલો છે. હું તમને જે સમજાવું એ તમે સમજો તો છો, પણ તમે હજુ પણ એ કાયદાના પેરાફિક્સમાં આ ચર્ચાને લઈ જવા માંગો છો, જે હું નથી માંગતો. મેં તમને એક પ્રેક્ટિકલ સવાલ એ પૂછ્યો કે ભાઈ 100 વીઘા જેની પાસે જમીનો છે એ પણ આજે બંધારણથી તમે ખતવી દીધું કે ભાઈ ઈબીસી એ પાટીદારોનો એક નબળો વર્ગ એ ઈબીસીમાં આવશે. આજની તારીખે એ સિસ્ટમની પણ ખામીઓ છે કે જે સદ્ધર લોકો છે એ પણ આજે ઈબીસી ના સર્ટિફિકેટ લઈને આવે. ના, ના, મૂળ ના. તો મારે ઈબીસી માટે શું સાબિત કરવાનું? જો હું તમને મૂળ તો મારે એક સર્ટિફિકેટ ના, જોઈએ. હેમંતભાઈ હું તમને બોલો. એમાં વાત કરું હેમંતભાઈ. હા. હમણાં યુપીએસસી ની એક્ઝામો જે લેવાય છે અને જીપીએસસી ની અપર કેડર સુપર 1 ની જે પરીક્ષાઓ લેવાય છે એની અંદર ઇકોનોમિક વીકર સેક્શનના જે ક્રાઇટેરિયા સ્ટેટના અલગ છે અને કેન્દ્રના અલગ છે. હા. કેન્દ્રની સૂચિમાં આવતા લોકોને અનામતનું કોઈ પણ સર્ટિફિકેટ આપવામાં આવતું જ નથી હા. અને આપવામાં આવે એને રિજેક્ટ કરવામાં આવે છે. જે ગુજરાત રાજ્યની જે સરકારે જે નિર્ણય કર્યો છે કે 8 લાખની ક્રિમિનલ મર્યાદામાં આવતા લોકોને 6 લાખ અને 4.5 ના જે ભાગ પડ્યા હા. છે એ મુજબના વિદ્યાર્થીઓને ફક્ત એ લાભ મળે છે. ઓકે. એટલે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ કદાચ કોઈ મેં કીધું એમ ગેરરીતિમાં લઈ આવે છે તો એ કાયદેસરનો રૂલ્સ નથી. એવી રીતે એમ તો તમને હું વાત કરીશ કે ઓબીસી ની અંદર પણ એસટી ની અંદર અને તમને ખબર હશે કે 2019 ની એક્ઝામમાં શેડ્યુલ ટ્રાઇબલના રાઠવા અને વસાવાનો ઇસ્યુ કેવડો મોટો ચાલ્યો અને હજી આજની તારીખમાં ચાલી રહ્યો છે. તો એમને પણ અનામતનો લાભ મળ્યો. આપણે જુનાગઢના અને જે બરડા ડુંગરના જે શેડ્યુલ ટ્રાઇબલના લોકો હતા, જે આલેટના ડુંગરમાંથી જે લોકો આવે છે, એના માટે આજની તારીખમાં પણ નિયમો લાગ્યા છે. એટલે અનામતની નીતિઓમાં રહેલી ખામીઓ અંદરની જે હોય એ મુખ્ય ધારામાં ના હોય. મુખ્ય ધારામાં એ વાત છે કે જે રીતે પછાત વર્ગ છે એના માટેની પણ જોગવાઈ કંઈક કરવામાં આવે. સમગ્ર સવર્ણ સમાજને 10% અનામત આપવાની વાત અમે ક્યારે પણ નથી. ફાઇન, ચલો ઓકે ભાઈ. મૂળ મુદ્દો તો એક હતો કે કોઈનું કાપીને એમને લઈ લેવું એવું નથી ભાઈ. એક વ્યવસ્થા છે, એના આધારે એ નિયમ અને કાયદા કાનૂન અને બંધારણમાં જઈને સરકારો નિર્ણય કરે. 30 સેકન્ડ શંભુભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. સરકારો નિર્ણય કરે. સરકારો સરકારી પરીક્ષાઓની અંદર ભરતીની અંદર એક પોલીસ કોન્સ્ટેબલની ભરતીની અંદર પેપર આઈપીએસ આઈએસ જેવું પૂછાય અને આઈપીએસ આઈએસ ના તો પછી પેપરની અંદર same ground છે ને સાહેબ અરે Same ground. હું એ જ બધા કહું. માટે છે. અરે એ જ કહું, એના ઉપર જ હું આવું બરાબર. એની એ જ વસ્તુ સેમ બરાબર. પાટીદારોની 8% વસ્તીની અંદર કે કુલ 15% એવડાઈ 18% કરો. એ લોકો તમે ક્યાંથી વસ્તી કરો યાર? 18% આ વાત તમે 50% જેમ ફાર્મ બોલો છો. પાટીદારોની વસ્તી કેમ 8%? પાટીદારોની તમે ક્યાંથી વસ્તી લાવ્યા? યાર, અરે હું નહીં, પણ તમને ક્યાંથી કહું તમે યાર. ફિગર લાવ્યા? અરે એ તો પણ હું ચલો, તમને કહું, જે આજે point ગુજરાત આગળ ચાલે. Fine, 30 સેકન્ડ ગુજરાત સરકારે જે વસ્તી ગણતરી કરી જેની જેટલી ક્યારે વસ્તી કરી? હોય
બરાબર અત્યારે હાલ ચાલુ જ છે એને એટલું કરી આપી દો. ક્યારે નહીં, વસ્તી ગણતરી ચાલુ નથી વસ્તી- વસ્તી ગણતરી નથી ચાલુ કરી, નથી ફાઇન, ચાલો, એ તો ચૂંટણીની અસર પ્રક્રિયા ચાલુ વસ્તી ગણતરી ચાલુ થઈ જાય જેનું જેટલું છે એટલું આપી દો. તો એ તો કઈ છે અમે આપી દો ઓકે એક મિનિટ શંભુભાઈ જેની જેટલી વસ્તી એટલું આપી દો. એની એટલી હિસ્સેદારી વાળી વાર્તા છે ને એ પોલિટિકલ ગ્રાઉન્ડ ઉપર ફેલ મુદ્દો છે. સુપ્રીમ અને હું- લીગલમાં એક લેવલ મિનિટ, છે. હું લીગલમાં પણ હું ફેલ એવું છે. કહું છું કે સમાજોના ભાગ પડતા મટે ને એની પહેલા ક્યાંક સા- પાળ બાંધવાની જરૂર જો છે. સાહેબ ઓકે? સમાજોના ભાગ ભાગ પાડવા- પડતા ભાગ એની પાડવા- પહેલા સંભવભાઈ, બધાએ સાહેબ, ક્યાંક- અરે ક્યાંક આળસ બનીને ઊભા રહેવાની જો જરૂર છે. સંભવભાઈ હું તમને નૈતિકતાની વાત કહું છું, કરતા હોય, સાહેબ, સંભવભાઈ સાહેબ આ સમાજોના ભાગ પાડવાની વાત સંભવભાઈ આવતી હોય, નૈતિકતાની વાત ત્યારે કરતા આ હોય નૈતિકતાની તો વાત હું સંભવભાઈ તમને તમે એ કહો કે દિનેશભાઈ, અરે ઓબીસી ની અંદર નૈતિકતા- આવતા એસટી ની અંદર આવતા કે એસસી ની અંદર આવતા કે ઈડબ્લ્યુએસ ની અંદર આવતા સાહેબ કોઈ પણ ઉમેદવારો એકવાર લાભ લે પછી બીજી વાર નહીં બોલવાના લે નેતાઓ છે તમે જાહેર કરતો બોલવાના કરો. એટલા મુંહફાળ ચલો, નેતાઓ નહીં. કદી કોઈની પર્સનલ વાતો નહીં અભડે કરીશ. નહીં હું- અને ક્યાંક ના ક્યાંક ઓબીસી એસટી એસસી ડોક્ટર માઇનોરિટી ત્રિવેદી, અંદર અંદર કઈ રીતે હજુ- શું થાય એના પપ્પરગંડા ગોઠવવામાં અમે લોકો ક્યારે કરે. એક્ઝેક્ટલી એ નથી શંભુભાઈ, ક્યારે તમને- એવું issue નથી. તમને લાગે કદાચ અરે બોલવામાં દિનેશભાઈ, લાઉડ હોય બોલવામાં પણ ના હોય. ઓકે, ચાલો. દિનેશભાઈ, લાઉડ હોય એમ. એનો પોઈન્ટ અરે રાખવામાં લાઉડ હોય અરે ના ના હેમંતભાઈ ક્યારે અમે મનમાં ઈચ્છું નથી તો અમારા મોઢે આવવાનું જ મુદ્દો નથી. રાખવામાં લાઉડ હોય પણ એ ઈરાદો એ નથી કે કોઈનું કંઈક લઈ લે. હું તો માત્ર અરે તમારા આ મત સમાજોએ માટે લાવ્યો એક હતો. હેમંતભાઈ, Fine, okay. એક મિનિટ એક Okay. હેમંતભાઈ, મને આ સમાજોએ પોતાના 562 રજવાડા આપી દીધા હા. કયા સમાજે કયા સમાજે ક્ષત્રિય સમાજે અરે ક્ષત્રિય સમાજને તમે શું સામે આપી દીધું કોને અમારે અહીંયા તો શું ક્ષત્રિય આપી સમાજ આવ્યો છે ક્ષત્રિય- ચાલો, fine. ક્ષત્રિય એ સમાજે આટલું મને બધું આજે આપી અભિયાન દીધું. તમારા- એ જો તમારા સમાજોને મહેનત માટે હોય, તમને શું તો કામ આજે વાંચો તમારે શંભુભાઈ? એ કહેવાની તમે શું કામ જરૂર એ છે. સમાજો માટે દિનેશભાઈ, તમે કે બોલી રહ્યા છો? ક્ષત્રિય Okay. સમાજ અને તમે અભિયાન સરકારને કોને? કંગાલની આરે છે. શંભુભાઈ, તમે ક્ષત્રિય સરકારને કહો. સમાજને દિનેશભાઈ, okay. આરક્ષણની પેલી એ શંભુભાઈ, કરો. મૂળ- એની મૂળ- જગ્યાએ તમે શંભુભાઈ, તમારું લેવાની શંભુભાઈ, કરો છો. શંભુભાઈ. ક્ષત્રિયોને આગળ ધરો છો. શંભુભાઈ. યાર, તમે આને શંભુભાઈ, સરકારને શંભુભાઈ. કહો. કાંઈ પણ ના તમે- ઓકે, તમે દિનેશભાઈ, ક્યાં તમારું મારે- ધોરણ ક્યારે હું- આવશે? હું એવું એ સમજુ ખબર છું નથી કે એક પડતી. સ્વસ્થ ચર્ચા જો માટે- તમારામાં માણસી જેવું હોય તો ભાઈ, ક્ષત્રિયો માટે શંભુભાઈ, કંઈ એક માગો સ્વસ્થ તમે. ચર્ચા માટે હું આપણે તમારા ભેગા થયા ભેગો હતા. રહીશ. હું માનું છું કે આ વ્યક્તિગત આક્ષેપોમાં વાત ફેરવાઈ ગઈ છે. આ સવાલો જેટલા પણ મારા હજુ સવાલો ઉભા છે, દર્શકોને સરકારને છે. ઉભા છે, એ સરકારને તમામ સવાલ કરો. યસ ફાઇન એ તમામ સવાલો આપણે પૂછતા રહીશું. તમને દિનેશભાઈ, વિરેન્દ્રસિંહ અને ડોક્ટર ત્રિવેદીને સફળતા મળે એ પણ હું શુભકામના આપું છું.